હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં। અત્યારે આપણે ક્લાસીસ ચાલુ કર્યા છે, તેનો આજે છે ત્રીજો દિવસ। તો તમે જોયું જ છે પહેલાં 2 દિવસમાં આપણે કઈ કઈ ડિઝાઇનની પ્રેક્ટિસ કરી છે તો આજે આપણે જે મહેંદીની ડિઝાઇનની પ્રેક્ટિસ કરવાના છે એમાં પણ આપણે જે પહેલા દિવસમાં કરી હતી એમાં પણ સમાવેશ થાય છે। તો જોઈ શકો છો તમે કે અત્યારે હું સ્કેલપવાળી ડિઝાઇન કરું છું। આજે જોવાના છે આપણે બોક્સમાં કેવી રીતના ડિઝાઇન કરીએ તે આગળ તમે જોઈ શકો છો। અત્યારે આપણે આ એક કરી લીધી છે કમ્પ્લીટ। હવે બીજી કરીએ છીએ। બીજી છે આપણે આ જલેબીવાળી ડિઝાઇન। જલેબીવાળી ડિઝાઇનની આપણે કરવાના છે બોક્સમાં ડિઝાઇન। હવે આપણે જોઈએ છે ત્રીજી ડિઝાઇન। ત્રીજી ડિઝાઇન છે આપણે રાઉન્ડવાળી પણ આપણે બોક્સમાં કરવાના છે। હવે છે ચોથી ડિઝાઇન, એ પણ સ્કેલપવાળી છે પણ તેની ડિઝાઇન અલગ છે, તમે જોઈ શકો છો। હવે છે પાંચમી ડિઝાઇન એ પણ અલગ છે, તમે જોઈ શકો છો, જેમાં જલેબીવાળી ડિઝાઇનનો સમાવેશ થાય છે પણ છતાંય પણ અલગ છે। એ જ આપણે ખાસ મેઇન યાદ રાખવાનું છે કે એક સરખી ડિઝાઇન આપણે કેટલી પ્રકારમાં યુઝ કરી શકાય। હવે છઠ્ઠી ડિઝાઇન પણ તમે જોઈ શકો છો અલગ અલગ। હવે અત્યારે હું કરું છું બોક્સ। તમે જોઈ શકો છો બોક્સમાં આપણે કેવી રીતના આજે પ્રેક્ટિસ કરવાના છે તો જોઈ શકો છો આપણે કે પહેલી ડિઝાઇન આપણે સ્કેલપવાળી કરીએ છીએ। સ્કેલપવાળી આપણે અલગ રીતના કરી શકાય છે। જોઈ શકો છો કે આપણે બે લાઈન સ્કેલપવાળી કરીએ છીએ। આપણે પ્રેક્ટિસ કરીએ એટલે આપણે ક્લિયરિટી આવી જાય છે મહેંદીમાં। જો કે દરરોજ પ્રેક્ટિસ કરીએ તો જ એમાં ફાયદો થશે, એ ખાસ યાદ રાખવાનું છે। જોઈ શકો છો કે કેવી રીતના સ્કેલઅપ કરું છું, એક જ સરખા કરવાની ટ્રાય કરું છું। તમારે પણ એવી જ રીતના એક સરખા કરવાની ટ્રાય કરવાની। જોઈ શકો છો તમે કે કેવી રીતના ડબલ ડિઝાઇન કરું છું તે, અને જે પ્રમાણે જગ્યા હોય તે પ્રમાણે આપણે ડિઝાઇનને બેસાડવાની છે। મેન તો એ જ છે કે કઈ જગ્યાએ આપણે કેટલી ડિઝાઇન કરવાની। જોઈ શકો છો તમે કે કેવી રીતના હું ડિઝાઇન બેસાડું છું જગ્યા પ્રમાણે। જે જગ્યામાં ખાલી રહેતું હોય ત્યાં પણ આપણે થોડી ડિઝાઇન ભરી જ દેવાની। જોઈ શકો છો તમે કે કેવી રીતના કરું છું, તેવી જ રીતના તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે। અને આ ચેનલમાં તમને ઘણી બધી મહેંદીની ડિઝાઇન જોવા મળશે, મહેંદી ક્લાસીસ જોવા મળશે, હેરસ્ટાઈલ જોવા મળશે। બધી જ તમે જોજો તો તમને યાદ રહી કે કેવી રીતના આપણે કંઈક કરી શકાય। હેરસ્ટાઈલ પણ આપણે અલગ રીતના આપણે શીખવાડીએ પણ છે અને તમને દેખાડીએ પણ છે। અત્યારે મહેંદી ક્લાસીસમાં પણ ઘણા બધા ક્લાસીસ આવવાના છે, એટલે તમે જોજો, દરરોજ જોજો, એટલે તમને પણ અલગ ડિઝાઇન તમને પણ આવડી જાય। જોઈ શકો છો કે થોડી જગ્યામાં આપણે કેવી રીતના કરીએ છીએ મહેંદી। મેન તો એ જ છે કે કેવી રીતના આપણે ઓછી જગ્યામાં પણ મહેંદી ભરવાની, ત્યાં ખાલી જગ્યા રાખવાની નથી। ઓછી જગ્યામાં એવી રીતના નાનું કરી દેવાનું અને કમ્પ્લીટ થઈ ગયું છે આપણું એક બોક્સ। હવે કરીએ છીએ આપણે બીજું બોક્સ। જો કે બીજા બોક્સમાં છે જલેબીવાળી, સ્કેલપવાળી થઈ ગઈ છે આપણે મહેંદી। હવે છે જલેબીવાળી આપણે ઘણી બધી યુઝ કરી શકાય છે। એક આખું બોક્સ પણ આપણે આવી રીતના કરી શકીએ છીએ અને અલગ રીતના આપણે સ્કેલપમાં અને ઘણી બધા ફ્લાવરમાં પણ યુઝ કરી શકાય છે જલેબીવાળી ડિઝાઇન। જોઈ શકો છો કે કેવી રીતના હું કરું છું, નાના મોટા એવી રીતના થોડા તો હાલતા રહી, કંઈ વાંધો ના આવે। ડિઝાઇન દેખાવામાં તો મસ્ત જ આવે છે। જેવી રીતના જગ્યા હોય એવી રીતના આપણે ત્યાં એડજસ્ટ કરી લેવાનું। જોઈ શકો છો તમે કે કેવી રીતના હું કરું છું મહેંદીની ડિઝાઇન। અને હા, સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, અને આખો વિડીયો જોઈજો તો જ તમને ખબર પડશે કે કઈ જગ્યાએ આપણે કેટલી જગ્યામાં આપણે એને મહેંદીને બેસાડી છે।
થોડી જગ્યામાં પણ આપણે મહેંદી બેસાડવી એ જ મેન તો છે. કેવી રીતના કઈ જગ્યાએ આપણે કરીએ. તમે જોઈ શકો છો કે નીચે થોડી જગ્યા છે, એટલે આપણે થોડી જગ્યામાં પણ બેસાડવાની કોશિશ કરીએ છીએ કે અલગ ના પડે. પહેલો અને બીજો ક્લાસ તમે જોયો ના હોય તો એ પણ જોઈ લીજો, એટલે તમને શરૂઆતથી જ ખબર પડે કે આપણે મહેંદી કરવાની ક્યાંથી શરૂઆત કરવી. મહેંદી શીખવા માટે આપણે પહેલો ક્લાસીસ જોઈશું. હવે ત્રીજું બોક્સ બનાવું છું, તેમાં રાઉન્ડવાળી ડિઝાઇન કરીશ. તમે જોજો કે આપણે એવું થાય કે રાઉન્ડમાં તો શું એમાં હોય એટલું બધું, પણ તો પણ આપણે મહેંદીમાં રાઉન્ડ યુઝ કરી શકાય છે. જોકે પણ એકદમ ઇઝી અને સરળ છે. અને આગળના ક્લાસીસમાં આપણે થોડીક હેવી મહેંદી શીખશું, એટલે તમે સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. અત્યારે તો આપણે એકદમ બેઝિકથી શીખવાડીએ છીએ, અને આગળ જતાં આપણે એકદમ હેવી અને બ્રાઇડલ મહેંદી શીખવાના છે. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે દરેક ક્લાસ જોજો. દરેક ક્લાસમાં અલગ અલગ મહેંદીની ડિઝાઇન અને અલગ અલગ રીતના શીખવાડવાની કોશિશ હું કરીશ. અને હા, કાંઈ પણ વાત તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરજો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને એ જવાબ આપીશ. એનો જે પણ પ્રોબ્લેમ હોય તે જોઈ શકો છો કે રાઉન્ડમાં પણ મેં મસ્ત એવી બોક્સ કરી લીધું છે કમ્પ્લીટ. થોડુંક નાના મોટા અને થોડા એવી રીતના જોઈ શકો છો કેવી રીતના જગ્યામાં હું બેસાડું છું. એકદમ ઇઝી છે, એકદમ બેઝિક ટુ એડવાન્સ સુધી આપણે જવાના છે. એટલે સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. જોઈ શકો છો કે આપણું આ બોક્સ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજે બોક્સનો વારો આવ્યો છે, ચોથા બોક્સનો. એમાં પણ આપણે સ્કેલપવાળી ડિઝાઇન કરવાના છે, પણ પહેલાં બોક્સ કરતાં અલગ. એટલે તમે એ પણ જોજો કે એકની એક ડિઝાઇનમાં આપણે કેવી રીતના અલગ એને રૂપ આપી શકીએ છીએ. મેન તો એ જ છે કે એક જ ડિઝાઇનમાં અલગ આપણે કેવી રીતના કરી શકાય કામ. અને મહેંદીમાં તો એવું જ છે કે એક જ ડિઝાઇન આપણે આવડતી હોય તો પણ આપણે ઘણી બધી મહેંદીની ડિઝાઇન એમાં સમાવેશ થઈ જાય છે. જોઈ શકો છો કે રાઉન્ડ અને પછી સ્કેલઅપ કરું છું. જોકે દરેક મહેંદીનો દેખાવ તો અલગ જ આવશે, એટલે આપણે એવું નહીં થાય કે સેમ આ તો બધું સેમ, પણ સેમ નથી. જોઈ શકો છો કે રાઉન્ડ અને ગોળ કરું છું. સ્કેલપવાળી ડિઝાઇન તો બહુ ઇઝી છે અને દેખાવ પણ બહુ મસ્ત આવે છે. એકની એક ડિઝાઇનમાં આપણે ઘણી બધી અલગ આપણે વેરિએશન આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો. આગળ જતાં આપણે પીકો, કાથી, પછી દુલ્હન, દુલ્હા બધું જ શીખવાના છે. એટલે તમે આગળના પણ જોજો. અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને ખબર પડે કે આપણે વિડીયો આવી ગયો છે, એટલે તમને નોટિફિકેશન મળી જાય. અને હા, દરેક વિડીયો આખા જોજો, એ જ તમને મેન તો ખબર પડશે કે કઈ ડિઝાઇનમાં આપણે કેવી રીતના યુઝ કરી શકાય અલગ રીતના. જોઈ શકો છો તમે કે સ્કેલઅપ હું કરું છું, તેનો દેખાવ એકદમ અલગ છે આપણે જે પહેલી ડિઝાઇન કરી તેના કરતાં. અને હા, સ્કેલપવાળી ડિઝાઇન આગળ પણ હું તમને શીખવાડવાની છું. અલગ રીતના આપણે કેવી રીતના કરી શકાય તે. સ્કેલઅપ તો શીખવા બહુ જરૂરી છે, એટલે તમને જો એવું લાગતું હોય તો તમે પ્રેક્ટિસ કરી લેજો. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ ડિઝાઇન. જે નેક્સ્ટ ડિઝાઇન છે જલેબીવાળી છે, પણ થોડીક અલગ છે. જે રીતના આપણે અલગ રીતના એક જ ડિઝાઇન યુઝ કરીએ તેવી જ રીતના આ પણ અલગ છે. જોઈ શકો છો તમે
આનો પણ દેખાવ અલગ જ છે, જે આપણે ઉપરના બોક્સમાં જોઈએ છે એના કરતાં. મેન તો એ જ છે કે એક જ ડિઝાઇન આપણે અલગ અલગ ગ્રુપમાં યુઝ કરી શકાય છે. અને હા, આ જ્યારે શરૂઆત મહેંદી શીખવાની કરીએ છીએ ત્યારે આપણે એટલું બધું યાદ ના રહે ડિઝાઇન, એટલે મેં તમારા માટે ખાસ કરીને આજ એકને એક ડિઝાઇન કેવી રીતના યુઝ કરાય તે મેન તો એ જ શીખવાડવા માટે આ ડિઝાઇનને લીધી છે. યાદ ઓછું રાખવું અને છતાંય આપણે અલગ અલગ ડિઝાઇન થઈ જાય. જ્યારે શરૂઆતમાં હોય ત્યારે આપણે મહેંદી એટલી બધી યાદ ના રહી ડિઝાઇન, પણ હા, આવી રીતના હું તમને શીખવાડીશ કે તમને યાદ રહે. જોઈ શકશો તમે આગળ પણ કે કેવી રીતના આપણે એક જ સરખી ડિઝાઇનની અલગ અલગ ડિઝાઇનનું વેરિએશન કર્યા છે તે, અને તમને યાદ પણ રહે. શરૂઆતમાં તો ઓછું યાદ રહેતી હોય કે કેટલી ડિઝાઇન કેટલા પ્રકારની હોય છે તે, એટલા માટે તમે જોઈ શકો છો કે બાજુમાં બોક્સમાં તમને એક જેવી દેખાશે, પણ તે એક નથી, અલગ અલગ છે તે. જોઈ શકો છો કે આપણું બોક્સ કમ્પ્લીટ થવા આવ્યું છે. તમે એવું લાગતું હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. જોઈ શકો છો કે આ આપણું કમ્પ્લીટ બોક્સ થશે એટલે આપણે ઉપરના બોક્સ કરતાં કેટલું અલગ દેખાવ આવશે. આપણે કોઈ પણ મહેંદી કરીએ ત્યારે આપણે આ ડિઝાઇન યુઝ કરી શકાય છે. કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બોક્સ. હવે આપણે લાસ્ટ બોક્સમાં ડિઝાઇન કરવાના છે. એમાં પણ આપણે સ્કેલઅપનો યુઝ કરવાના છે, પણ તમે જોઈજો કે અલગ છે આપણે આ ડિઝાઇન પણ. જો કે એક જ ભાગમાં આપણે સમાવેશ થઈ શકાય છે કે આપણે સ્કેલઅપ મતલબ કે કહી શકાય, પણ સ્કેલઅપમાં પણ અલગ ડિઝાઇન છે. તમે જોઈ શકો છો રાઉન્ડ, એની ઉપર લાઈન અને પછી સ્કેલઅપ, અને એની ઉપર પણ પતલી લાઈન. તમે જોઈ શકો છો કે કેટલું આપણી મસ્ત ડિઝાઇન દેખાવ આવે છે. એક સરખી નથી પણ છતાંય મસ્ત ડિઝાઇન દેખાય છે. જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી ડિઝાઇન આવે છે. આગળના ક્લાસમાં આપણે અલગ અલગ ડિઝાઇન જોવાના જ છે. તમે દરેક ક્લાસ જોજો. અને હા, તમે આ મહેંદીની હારે પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ આવડી જશે મહેંદી કેવી રીતના કરાય. મહેંદીની શરૂઆત તો આપણે કરવી જ પડે ને, ત્યાંથી જ મેં તમને શીખવાડવાની કોશિશ કરી છે, એટલે તમે પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરી લીજો. અને હા, બધા જ વિડીયો શરૂઆતથી એન્ડ સુધી જોજો એટલે તમને મહેંદી કરવાની ટ્રીક યાદ રહે કે આવી રીતના આ કરવાની છે મહેંદી. મહેંદી તો મેન તો ટ્રીક જ છે કે કેવી રીતના મહેંદી કરાય. આપણે એ જોઈ ગયેલો હોય તો જ યાદ રહે કે આવી રીતના આપણે મહેંદી કરી ગયેલ છે, તો જ્યારે તમે મહેંદી કરો ત્યારે તમને યાદ રહે. જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી ડિઝાઇન થઈ છે, એકદમ અલગ. અને આપણે સ્કેલઅપ વાળી છ બોક્સ અલગ છે, પણ છતાંય આપણે પ્રેક્ટિસ તો એકથી બેની જ કરવાની છે. જો કે સ્કેલઅપ અને જલેબીવાળી ડિઝાઇન અને રાઉન્ડ તમે જોઈ શકો છો કે રાઉન્ડ, જલેબીવાળી અને સ્કેલઅપ અને ડિઝાઇનથી આપણે આજનું ક્લાસીસ કમ્પ્લીટ કર્યો છે. એટલે તમારે એ ત્રણની જ પ્રેક્ટિસ કરવાની છે, એટલે 6 બોક્સ કમ્પ્લીટ થઈ જશે. અને હા, નેક્સ્ટ વિડીયોમાં તમે જોજો કે કેવી રીતના